હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડ પર હુમલો કર્યો। પીઆઈ પાસેથી હથિયાર છીનવાનો પર પ્રયાસ કર્યો। હથિયાર છીનવાના જતાં પીઆઈએ પગમાં પાર ફાયરિંગ કર્યું। ઘટના સ્થળે તપાસ માટે લઈ જતા સમયે બની ઘટના માનસિક યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો છે આરોપ। બપોરે લગભગ આશરે 12:30ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું। એ જે મોઇનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે। અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે। તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી। તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી। અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે।